પાટણમાં રાજકીય અને સામાજિક સમન્વયનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોના સન્માન સમારોહમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ સભ્યો પક્ષભેદ ભૂલીને એક મંચ પર સાથે જોવા મળ્યા હતા। જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને અન્ય સંગઠનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલનું સન્માન કરવામાં આવ્યું। તમામ સભ્યોએ રાજકારણથી ઉપર ઉઠીને પાટણના સર્વાંગી વિકાસ માટે જનસેવાનો સામૂહિક સંકલ્પ લીધો। તો ભાજપ, કોંગ્રેસ સહિતના અપક્ષના તમામ લોકો એક મંચ પર જોવા મળ્યા હતા। નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન સમારોહમાં તો ત્યારે એક પક્ષ, તમામ પક્ષ અને ભેદભાવ, રાજકીય ભેદભાવ ભૂલીને એક મંચ પર જોવા મળ્યા અને પાટણનો સર્વાંગી સહમતિથી વિકાસ કરવામાં આવે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે। આખું કાર્યક્રમ જે છે એમાં પ્રમુખ, ઉપપ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું। તો પાટણમાં રાજકીય અને સામાજિક સન્માન સમારોહ યોજાયો હતો। પાલિકા સદસ્યો માટે આ સન્માન સમારોહ હતો ને એક મંચ પર ભાજપ અને કોંગ્રેસના સભ્યો જોવા મળ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરવામાં આવ્યું। તમામ પક્ષનો ભેદભાવ ભૂલ્યા હતા। ત્યારે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, એક મંચ પર કોંગ્રેસ ભાજપ જોવા મળી। જી ચોક્કસથી પાટણની જનતા માટે આ ખરેખર એક સુખદ અને ઐતિહાસિક ક્ષણ કહી શકાય છે। પાટણમાં સામાન્ય રીતે રાજકીય ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ ગઈકાલે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્માંડ સંગઠન દ્વારા એક સંયુક્ત સન્માન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સૌથી મોટી ખાસ વાત રહી છે કે અહીં પક્ષ ભેદને સંપૂર્ણપણે ભૂલાઈ ગયા હતા। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ ચૂંટાયેલા સદસ્યો એક જ મંચ શેર કર્યા હતા અને રાજકારણમાં બહુ ઓછા જોવા મળે છે। જે આને ભવ્ય સમારોહમાં પાટણ નગરપાલિકાના નિવૃત્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ નિયુક્ત પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું અને સાથે જ પાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોને સનાતનની પરંપરા મુજબ સ્વાગત કરાયું। તો તમામ સદસ્યોને સનાતન સંસ્કૃતિ પ્રતીકનું નામ, પુસ્તક અને ખેસ અર્પણ કરી અને અનોખી શૈલીમાં અભિવાદન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે આ મંચ પરથી તમામ સદસ્યો રાજનીતિ પર રહીને પાટણના વિકાસ માટે એક થઈને કામ કરવાનો એક લોકસેવાનો પવિત્ર સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ આયોજકનો મુખ્ય હેતુ એ જ છે કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે માત્ર પાટણનો વિકાસની પ્રાથમિકતા હોવી જોઈએ અને તમામ સદસ્યો પણ આ વાતને હસતામુખે સ્વીકારી છે। વિના જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।